ઓકે, ગુડ આફ્ટરનૂન, વેરી ગુડ આફ્ટરનૂન, જય હિન્દ. આજે આપણે શીખવાના છીએ કક્ષા 8 અને પાઠ નંબર 3, જેનું નામ છે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ, જેનો પહેલો ભાગ આપણે આની પહેલા જે લેક્ચર પતી ગયું એમાં કદાચ જોયો હતો, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. બરાબર, આપણે જોયો હતો પહેલો ભાગ આની પહેલા કે સુનિતા વિલિયમ્સ નામની એક અંતરિક્ષ યાત્રી છે, એના જીવન વિશેની વાત આ પાઠમાં કરવામાં આવી છે, હિન્દીના પાઠ્યપુસ્તક. બરાબર, હવે બધાએ હિન્દીનું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે અને એમાં હિન્દીના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 આપણી પાસે ખુલ્લું હોવું જોઈએ. પેજ નંબર 18. બરાબર, ચાલો બધાના કેમેરા સ્ટાર્ટ હોવા જોઈએ ને બધા મને જોઈ શકે ને હું તમને જોઈ શકું. ઓકે, પેજ સર હું અમૃતાને સાથે છીએ. કોણ બેટા? હું ને અમૃત સાથે છીએ. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, ગુડ. બધાને તમારો ફેસ જ નથી દેખાતું સર. એ ભાઈ મારો ફેસ તો બધાને દેખાય છે, બાકીના ભાઈ બાકીના તો દેખાય છે ને ભાઈ. મને નથી દેખાતું સર. હવે લગભગ દેખાતો હશે. હા હવે દેખાય છે. હા દેખાય છે, મને દેખાય છે ભાઈ થોડો મારો ફેસ. એટલે જ તમને કહું છું કેમેરા ચાલુ રાખો તો તમને દેખાય, મને થોડું ક્યારેક દેખાય. ચાલો આપણે એવું કરશું પાર્ટનરશિપમાં, થોડીક વાર તમે કેમેરો ચાલુ રાખજો, થોડીક વાર હું કેમેરો ચાલુ રાખીશ, એટલે તમને વાંધો નહીં, મને વાંધો નહીં. બરાબર, ઓકે, લેટ્સ ગો. આપણે લાસ્ટ ટાઈમ 17 નંબરના પેજ સુધી જોયું હતું કે ભાઈ સુનિતા વિલિયમ્સનું જીવન કેવી રીતે ગયું, ભાઈ એને મેસેચ્યુસેટ્સમાં અમેરિકાની અંદર આ રાજ્યના નામ કયા છે, કેવી પ્રકારના છે અમેરિકાને કઈ ખબર નથી પડતી. મેસેચ્યુસેટ્સ બોલો તો ભાઈ, કોક મેસેચ્યુસેટ્સ રાજ્યનું નામ. અમૃત બોલશે અથવા યશ બોલશે. મેસેચ્યુસેટ્સ રાજ્યનું નામ છે અમેરિકાનું. બોલ બેટા. નહીતર પછી હેમાંશી બોલશે. બોલ બેટા. અમેરિકાની રાજ્યનું નામ જ્યાં મેસાચ્યુસેટ્સ ના ઉભા રહેજો. મેસા નથી હરખું બોલાતું. મેસા નહીં, મેસે. મેસે ઉભા રહ્યો. હા ઉભા રહ્યો, હું બોલું. આપણે નોબલ સ્કૂલ વાળામાં કોણ છે? કોનું આઈડી છે ભાઈ આ નોબલ સ્કૂલ વાળું? બેટા નામ તો લખ, શું નામ છે? નહીતર મને ખબર કેવી રીતે પડશે? ભાઈ તમારું નામ છે ને તમારે સર ભૂમિકા, સર ભૂમિકા, સર ભૂમિકા. અચ્છા ભૂમિકા, ઓકે. મેસેચ્યુસેટ્સ કોઈ બોલ્યું જ નહીં પછી છેલ્લે. ઈ તો કોઈ બોલ્યું જ નહીં. તમારો અવાજ કપાય. સર હું બોલું છું હવે. મેસાચ્યુસેટ્સ. ચાલશે, પરફેક્ટ. ચાલો, મેસેચ્યુસેટ્સ નામની જગ્યા જે અમેરિકાનું રાજ્ય છે એની વાત હતી કે ભાઈ ત્યાં એને સુનિતા વિલિયમ્સે શું કર્યું, પોતાનું ભણતર અને પછી આગળની કારકિર્દી જે નાસાની અંદર ફ્લાઇટ એન્જિનિયરમાં જે સિલેક્શન થયું એમનું, એના વિશેની વાત કરી હતી એમને. બરાબર, ઓકે. હવે જોઈએ પેજ નંબર 18 બધાએ ખુલ્લું રાખવાનું છે. પેજ નંબર 18. બરાબર. અરે ભાઈ આ બાજુ આવી જાવ, તમને દેખાય ને મને પણ એક જ મિનિટ બેટા. ઓકે, પેજ નંબર 18. 18 માં ઓકે, પેજ નંબર 18 માં આપણે હવે વાંચવાનું છે પાઠ નંબર 3. બાકીનો ભાગ જે આગળનો છે હવે વાંચવાની આપણે કોશિશ કરીએ. આપણે આજે બિફોર ટાઈમ થયો ભાઈ લેક્ચરમાં, એવું લાગે છે. 46 થઈ હતી, 45 લેક્ચર ચાલુ થાય, ઇફ આઈ એમ નોટ રોંગ.
सर 49 है। 49 થઈ ગઈ છે? અચ્છા 4 મિનિટ થઈ છે. हाँ चलो, जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया है. जून 1998 साल में જેમનો કેમેરો ચાલુ છે તે ચાલુ રાખવાનો છે, માઇક જેમનું ભૂલથી ચાલુ રહી ગયું છે એમને બંધ કરી દેવું, જેનાથી કોઈ બીજું કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. ઓકે, થેન્ક યુ બેટા. ચાલો હવે આગળ વધીએ, આપણે પાછા આગળ વધીએ. સુનિતા વિલિયમ્સને સિલેક્શન કરવામાં આવ્યું હતું કઈ સાલમાં? કઈ ભાઈ? જૂન 1998 સાલમાં. बराबर. अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया. प्रशिक्षण એટલે કે પ્રશિક્ષણ પ્રારંભ कर दिया એટલે કે એનું ટ્રેનિંગ છે એની શરૂઆત કરી દીધી હતી. बराबर. कड़े प्रशिक्षण के बाद खुद सुनीता विलियम्स अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई. कड़े प्रशिक्षण के बाद એટલે કે ખૂબ જ પ્રશિક્ષણ એને આપવામાં આવ્યું ત્યારે સુનીતા વિલિયમ્સ છે તે તૈયાર થઈ ગયા હતા. सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है. सुनीता जણાવે છે કે ભાઈ અંતરિક્ષ સ્પેસ સ્ટેશન, તમને યાદ હોય તો મેં સ્પેસ શટલ આઈ મીન સ્પેસ સેન્ટર બનાવ્યું લાસ્ટ ટાઈમ બોર્ડ ઉપર. કદાચ એક ગોળ સિલિન્ડર હોય ને ઉપર પછી બાજુ બારમાં એની સોલાર પેનલ મૂકેલી હોય, જે પૃથ્વીની બહારનું સેટઅપ છે મોટું. આપણે કેમ મોટું કોમર્શિયલ બિલ્ડિંગ હોય 5-6 માળનું 7 માળનું 8 માળનું, એ ઊભું હોય પૃથ્વી ઉપર હોય. અને આ એક બિલ્ડિંગ કેવું છે, એ આડું હોય અવકાશની અંદર, આડું બિલ્ડિંગ જે મોટો ધાતુનો ટુકડો હોય, જે મોટું ધાતુનું સિલિન્ડર હોય જે અવકાશની અંદર છે, એટલે સ્પેસ સેન્ટર. એટલે કે સ્પેસ સ્ટેશનમાં છે ને જીવન છે તે સહેલું હોતું નથી. खाने से लेकर नहाने तक यह सब कुछ कठिन है. बात साची है. खाने से लेकर नहाने तक એટલે કે જમવાથી લઈ અને નાહવા સુધીની તમામે તમામ પ્રક્રિયા છે ને અંતરિક્ષમાં એ ખૂબ જ કઠિન હોય છે, એટલે કે ખૂબ જ અઘરી હોય છે. બરાબર. લોટને એટલે મુશ્કેલ હોતી. લોટને એટલે મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી, કલ્પના ચાવલા સાથે કેવો એક્સિડન્ટ થયો હતો કે ભાઈ એનું સ્પેસ શટલ છે એ અવકાશમાંથી જ્યારે પૃથ્વીમાં દાખલ થયું ત્યારે વાતાવરણ સાથેનું ઘર્ષણ છે એ પ્લેન છે એ સહન ન કરી શક્યું, અને એ પ્લેન સહન ન કરી શક્યું એના કારણે એ પ્લેનમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. એટલા માટે એને કીધું કે ભાઈ લોટને કારણે કે પાછું આવવાનું પણ ખૂબ જ અઘરું હોય છે. આરંભ में चलने फिरने में दिक्कत होती. આરંભમાં એટલે કે જ્યારે પૃથ્વી ઉપરથી પાછો આવી જાય અંતરિક્ષ યાત્રી ત્યારે એના પગ છે ને એ નકામા થઈ જાય થોડાક સમય માટે, એ ચાલી ન શકે. થોડાક સમય સુધી એને ચાલવામાં તકલીફ રહે છે. હડ્ડિયા કમજોર હો જાતી. હડ્ડિયા એટલે હાડકા. કારણ કે આપણા શરીરને ખરેખર જરૂર શેની હોય? બે વસ્તુની જરૂર હોય. એક તો પાણીની જરૂર પડે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓક્સિજન. બરાબર. પાણી કદાચ આપણને 2-3 દિવસ ન મળે તો ચાલે. એક દિવસ ઘણા બધા નિર્જળા ઉપવાસમાંથી કરતા હશે તો નિર્જળા ઉપવાસ એટલે કે જેમાં જળ ન લેવાનું હોય, એટલે કે જેમાં પાણી ન પીવાનું એવો ઉપવાસ. બરાબર. હવે પાણી જેમાં ન પીવું એવો ઉપવાસમાં શું હોય કે એમાં સામાન્ય રીતે માણસ આખો દિવસ નીકળી જાય. પણ કોઈ એમ કે નિર્જળ ઓક્સિજન ઉપવાસ, તો ઓક્સિજન વગરનો ઉપવાસ જો કરવાની કોશિશ કરીએ તો 1 મિનિટ માટે ન રહી શકાય આપણાથી. 1 મિનિટ સુધી આમ નાક બંધ રાખો પછી શું થાય જોવો. ગુંગળાઈ જવાય છે કે ગુંગળાઈ જવાય? ગુંગળાઈ જાય માણસ. કારણ કે શરીરને સૌથી વધારે જરૂર શેની પડે? ઓક્સિજન વાયુની જરૂર પડે છે. બરાબર. જે આપણો પ્રાણવાયુ છે. એટલે હાડકાને પણ રક્તને પણ ઓક્સિજન વાયુની જરૂર પડે એના પરિભ્રમણ માટે. બરાબર. એટલે હાડકા છે કેવા થઈ જાય? નબળા થઈ જાય. દિમાગ તૈયાર હોને में समय लगता है. દિમાગ છે એ તૈયાર થવા માટે, કારણ કે લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાના કારણે છે ને મગજ છે એ એની ચાલવાની ક્ષમતા ધીમી પડી ગઈ. એટલે એ ધીમું થઈ જવાના કારણે એમાં શું થાય કે એની સ્પીડ છે ઘટી જાય, એટલે કે સમય લાગે છે. सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया. એટલે કે પોતાની જાતને શું કરે છે? અંતરિક્ષનું પ્રશિક્ષણ લઈને પોતાની જાતને તૈયાર કરી લીધી. वैज्ञानिक तकनीक भरे व्याख्यान, रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान के आदि के बारे में जानकारी प्राप्त की. वैज्ञानिक तकनीकी भरे એટલે કે વિજ્ઞાનની ટેકનોલોજી વાળા બધા
એને વ્યાખ્યાનો એટલે કે હું તમને કેમ લેક્ચર ભણાવું છું એને ઘણા બધા એવી રીતે લેક્ચર ભર્યા છે વિદ્યાર્થી તરીકે. અવકાશ યાત્રી બનવું હોય તો આ બધું કરવું પડે. એક વિદ્યાર્થી તરીકે એને ઘણું બધું લેક્ચરો ભર્યા છે અથવા શીખવાની કોશિશ કરી. પછી રૂસમાં એટલે કે રશિયાની અંદર રહી અને ઘણા બધા અંતરિક્ષ કાર્યક્રમોની અંદર એમણે સ્પેસ શટલ એટલે કે અંતરિક્ષમાં મોકલાતું યાન એના વિશેની ઘણી બધી માહિતી પણ એને મેળવી હતી. उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से गोताखोरी એટલે પાણીની અંદર ડૂબકી લગાવવી. ગોતાખોરીની અંદર અનુભવ થાય આપણને કે આપણા શરીરનું કઈ વજન જ નથી એવો અનુભવ થાય. એટલે કે ભારહીનતાના અનુભવના કારણે શું થયું? સ્પેસવોક પ્રશિક્ષણને સહાયતા પ્રદાન કરી. સ્પેસવોક એટલે અવકાશમાં ચાલવાનું. અવકાશમાં રસ્તો ન હોય કે પણ ઈ સ્પેસ સેન્ટર ની અંદર શું હોય? ઓક્સિજન ન હોય એના કારણે શું છે? માણસ આમ હવામાં ઉડતો હોય ને એવું લાગે, તરતો હોય એટલે એમાં ચાલવું મુશ્કેલ બની જાય. આપણી નીચે જો રોડ હોય તો આપણે ચાલી શકીએ, બરાબર, પણ આપણે પાણીમાં હોય તો પાણીમાં કેમ આપણે ચાલવું? તો આપણને તકલીફ પડે ને ચાલવામાં, કારણ કે વજન બહુ લાગે આપણને પાણીનું. એટલા માટે એટલે એમાં એને સહાયતા મળી થોડી ઘણી, જે પાણીમાં પ્રશિક્ષણ લીધું એના કારણે अंतरिक्ष में चालवानी. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियां और मुश्किलों के बारे में जाना. अंतरिक्ष यात्रा ने संबंध में શું કર્યું? ઘણી બધી મુશ્કેલીઓ વિશે જાણવાની કોશિશ કરી. वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी. पूर्णतः तैयार એટલે કે સંપૂર્ણ રીતે તે તૈયાર થઈ ગયા હતા, બરાબર. પ્રશિક્ષણ ખત્મ હોને में 8 साल लगे. એની ટ્રેનિંગ ચાલવામાં જ લગભગ છે ને 8 વર્ષ જેવો સમય ચાલ્યો. એને અંતરિક્ષમાં જવું તો એની ટ્રેનિંગ જે હોય એમાં લગભગ 8 વર્ષનો સમય લાગી ગયો. અંતરિક્ષમાં જતા પહેલા 8 વર્ષ સુધી એને તાલીમ લેવી પડી, બરાબર. હવે નેક્સ્ટ, सुनीता पूरी तैयारी के डिस्कवरी अभियान वालों, डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद डिस्कवरी नामનું યાન છે સ્પેસ શટલ, જેમાં સુનિતા વિલિયમ્સ અહીંથી પૃથ્વી પર અવકાશમાં ગયા હતા, એનું નામ છે ડિસ્કવરી યાન. એટલે ઈ અભિયાનની અંદર ફ્લોરિડા થી લઈ અને કેનેડી જોન એફ કેનેડી નામના અમેરિકાના એક રાષ્ટ્રપતિ થયા. એના નામ ઉપર એક સ્પેસ સેન્ટર એટલે કે લોન્ચ પેડ એટલે જ્યાંથી રોકેટને છોડવામાં આવે અવકાશની અંદર ઈ જગ્યા, એને કહેવામાં આવે લોન્ચ પેડ. ઈ લોન્ચ પેડ બનાવવામાં આવ્યું છે ફ્લોરિડા નામના રાજ્યથી બહાર, બરાબર. કેનેડી સ્પેસ સેન્ટર સુધી ફ્લાઇટ એન્જિનિયર તરીકે જે એનો કાર્યકાળ રહ્યો ત્યાંથી લઈને શું છે પર ડિસ્કવરી મિશન में शामिल होने के बाद ડિસ્કવરી અભિયાનમાં દાખલ થયા ત્યાં સુધીમાં અથવા ત્યાર પછી 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस सेंटर में पहुंची, स्पेस में पहुंची. एटलांटिस नाम एનું જહાજનું નામ હતું, જેની મદદથી સુનિતા વિલિયમ્સ જે છે તે અવકાશની અંદર પહોંચ્યા હતા, બરાબર. ડિસ્કવરી નામનું જે સ્પેસ શટલ છે એમાં અભ્યાસ કર્યો, પૃથ્વીની બહાર જઈને અંદર આવવાનો, બહાર જઈને અંદર આવવાનો. એટલે એમાં પૃથ્વીની બહાર યાનને મોકલવામાં ન આવે, પણ એક મોટા કાર્ગો પ્લેનની સાથે એને જોડી દેવામાં આવે સ્પેસ શટલને, અને પૃથ્વીના વાતાવરણની બહાર એને મોકલવામાં, પછી પાછું અંદર જમીન ઉપર એટલે કે પૃથ્વી અંદર લાવવામાં આવે. એવો અભ્યાસ હતો એ ડિસ્કવરી નામના યાનમાં કર્યો સુનિતા વિલિયમ્સે. અને પોતે એટલાન્ટિસ નામના એક અંતરિક્ષ યાનની અંદર અવકાશની સફરે નીકળી ગયા હતા, बराबर. 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की. चहलकदमी એટલે કે ચાલવું અથવા અભ્યાસ કરવો. 17 ડિસેમ્બરે 10 તારીખે પહોંચ્યા અને આપણે પછી જેટ લેગ ને આરામ ને બધું કરીએ ને, ભાઈ કોઈને ત્યાં બહાર ગામ જઈએ તો આપણે શું કરીએ? 2 દિવસ આરામ કરો. એમ આમાં 2 દિવસ આરામથી ન મેળ પડે, આમાં 5 દિવસનો આરામ જોઈએ, કારણ કે શરીર ઉપર એટલું બધું વજન પડે કે એમાંથી બહાર આવતા લગભગ શરીરને 2 કે 3 દિવસ જેવો સમય લાગે, બરાબર. નોર્મલ જગ્યાએ પહોંચતા એટલે કે 17 ડિસેમ્બરે શું કર્યું? એને ધીમે ધીમે અવકાશની અંદર ચાલવાની શરૂઆત કરી. પૃથ્વી से 360 કિલોમીટર की दूरी पर પૃથ્વીથી એટલે કે આપણે અત્યારે જમીન છે આપણા પગની નીચે, ત્યાંથી માપવાનું શરૂ કરો તો 360 કિલોમીટર સુધી दूर પૃથ્વીથી ઉપર આકાશમાં कक्षा में स्थित अंतरिक्ष स्टेशन, अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटा 27,744
1 કલાકની અંદર એ પૃથ્વીની બહાર કેટલો ઝડપથી આંટો મારે, એટલે કે 1 કલાકની અંદર 27,744 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ફરતું હોય સ્પેસ સેન્ટર। એની અંદર એને अभ्यास કર્યો હતો। यह अंडा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था। टप्पू છે એટલે દશમલો કહેવાય, બરાબર। ટપ્પુ એટલે પોઈન્ટ, એને હિન્દીમાં કહેવાય દશમલો, એટલે કે 15.7 ચક્કર છે કાપી લેતો। આ સ્પેસ સેન્ટર જે છે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર, એ શું કરે, એક જ દિવસમાં પૃથ્વીના 15.5 આંટા, પૃથ્વીને લગભગ 15 થી 16 વાર આંટા મારી લે છે, બરાબર। अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए, એટલે કે લગભગ એને પોતાના અંતરિક્ષ પ્રવાસની અંદર પૃથ્વીના ગોળાના 2967 अंतरिक्ष चक्कर लगाव्યા હતા। इस अभियान में सुनीता ने 29 घंटे और 17 मिनट तक स्पेस वॉक करके 29 घंटे એટલે કે 29 કલાક કોન્સ્ટન્ટ 29 કલાક નો ચાલવાનું હોય એમાં અવકાશ, એમાં બ્રેક પણ હોય। અમુક નાના નાના કામ છે ને, આપણને એમ લાગે કે આ નાનકડું કામ કઈ કરવામાં કઈ આટલી બધી વાર થોડી લાગે છે। આપણે એમ કહીએ કે ઓલો બોલ્ટ, આપણે કોઈને એમ કહીએ કે ભાઈ ઓલો સ્ક્રૂ ફિટ કરી નાખ, તો સ્ક્રૂ ફિટ કરતા કેટલી વાર લાગે? 2 મિનિટ કે 3 મિનિટ કે 5 મિનિટ વધી થાય। પણ અંતરિક્ષની અંદર જો સ્ક્રૂ ફિટ કરવો હોય તો આટલી સ્પીડે થાય। જો મારી સામે જો, હા, સ્ક્રૂ ડ્રાઈવર આટલું ધીમે ધીમે ફેરવવું પડે, આવી રીતે એકદમ ધીમે ધીમે, હા, આવી રીતે। કારણ કે એમાં શું હોય, અંતરિક્ષમાં હવા ક્યાંય છે જ નહીં, પૃથ્વીની બહાર હવા ક્યાંય હોય છે, એટલે દરેક વસ્તુનું વજન ઘણું બધું અનેક ગણું વધી જાય। એટલે ધારો કે તમારે આમ કરી ફેરવી નાખો ને, અત્યારે સ્ક્રૂ ડ્રાઈવર ઘરમાં બેઠા હોય ત્યારે આમ કરી, કે ત્યાં આમ કરીને તરત ન ફરે, કારણ કે એની ઉપર બહુ જ વજન લગાડવું પડે તમારે ફેરવવા માટે। સ્ક્રૂ ભલે આવડોક જ હોય તોય એની ઉપર ઘણું બધું વજન લગાડવું પડે છે। એટલે કે એવી રીતે 29 કલાક અને 17 મિનિટ સુધી કામ કર્યું અવકાશની અંદર, અંતરિક્ષની અંદર ચાલીને, અહીંયાથી વાં જવું પડે, ત્યાંથી અહીંયા આવવું પડે, એવી રીતે લગભગ 29.17 મિનિટ સુધી, એટલે કે 29 કલાક અને 17 મિનિટ સુધી અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું। સૌથી વધારે અંતરિક્ષમાં મહિલા તરીકે કામ કરવા વાળી એક મહિલા। इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी थी। એટલે કે એની પહેલાના મહિનામાં શું થયું, 4 કલાક અને 24 મિનિટમાં મેરેથોન રેસ લગભગ 42 કિલોમીટરની હોય ભાઈ, 21 કિલોમીટર 42 કિલોમીટર હોય जनरली, जीतवा वाली पहली अंतरिक्ष यात्री ने बनी गई थी। अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर है ना, मैं तो कीधुं ने 42 किलोमीटर ની હોય, 4 કલાકમાં જ 4 કલાકમાં 42 કિલોમીટરની સફર એમણે આરામથી કાપી લીધી, बराबर। सफर काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई। सुनीता ने अंतरिक्ष में 128 दिन और 4 घंटे के शैनोन ल्यूसिक का रिकॉर्ड तोड़ दिया। એટલે કે સૌથી વધારે લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવા વાળી મહિલા તરીકે જે રેકોર્ડ હતો ઈ તોડી અને પોતે નવો રેકોર્ડ એક બનાવ્યો। શું બનાવ્યો? 188 દિવસ સુધી રહેવાનું અંતરિક્ષમાં અને 4 કલાક, 128 દિવસ અને 4 કલાક સુધી અંતરિક્ષમાં અથવા અંતરિક્ષને સંબંધિત અભિયાન કરી અને તેમણે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો। હવે આગળ, सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहां व्यायाम करना बहुत आवश्यक है। एक्सरसाइज करवी पड़े ત્યાં અવકાશમાં ત્યાં આરામ કરવા માટે પણ ન મોકલે કોઈ। અવકાશમાં શેના માટે જવાનું? એક ચોક્કસ કામ માટે જવું પડે, બરાબર। તો એમાં પણ ત્યાં જો શરીરને પૃથ્વીમાં દાખલ થયા પછી ચાલુ રાખવું હોય કે શરીરમાં કોઈ પેરાલિસિસ કે એવો કોઈ ખોડખાપણ ન આવી જાય, એવું જો શરીર નિરોગી તંદુરસ્ત રાખવું હોય તો હંમેશા સુનીતા વિલિયમ્સે કીધું એ પ્રમાણે કે ભાઈ એને 6 મહિનાનો અનુભવ છે કે ભાઈ ત્યાં એને શું ખરેખર કરવું જોઈએ, કેવી રીતે વ્યાયામ કરવો જોઈએ, એનો પાસે અનુભવ છે, અથવા તેણે કીધું છે કે ભાઈ व्यायाम करવો ખૂબ જ આવશ્યક એટલે કે જરૂરી છે, ताकि मांसपेशियों और हड्डियों की ताकत या फिर शक्ति बनाए रखी जा सके। मांसपेशी એટલે શું ભાઈ ખબર છે ભાઈ? मांसपेशी એટલે શું? ખબર છે ભાઈ ને? मांसपेशी એટલે શું થાય?
કોઈને યાદ આવે તો કયો મને. અમૃતને તો ખબર નથી અને યશને પણ ખબર નથી. બાકીના કોઈને ખબર છે? સોલંકી કોણ છે? સોલંકી, હુ ઇઝ સોલંકી? સોલંકી છે ને કોક ક્યાંક બોલો તો ખરા, તો મને એમ ન થાય કે હું એટલો જ બોલું છું. કાંઈક તો બોલો. માંસપેશી ખબર તો હોય ને, આપણે વિજ્ઞાન માની લીધું ભણવામાં. માંસપેશી એટલે શું થાય? બહુ સિમ્પલ વસ્તુ છે. અચ્છા સર અવાજ કપાય છે, જલ્દી બોલો. માંસપેશી એટલે શું થાય? માંસપેશી શું ખબર? હા, નહીં ખબર હોય કઈ વાંધો. આ મસલ્સ છે ને, મસલ્સ, આની અંદર મસલ્સ હોય, મસલ્સ. આ ભાગને સર તમારે તો નથી. આ છે તમને નહીં દેખાય. આ બે ભાગ હોય ને, બે હા નથી. આ એલ્બો છે ને, એલ્બો, આ આપણી જે કોણી હોય ને, ટૂંકમાં શરીરના જે જોઈન્ટ હોય ને, જોઈન્ટ એને બીજા ભાગથી જોડે ને, એવી જગ્યાને કહેવાય માંસપેશી. બરાબર? અહીંયા હોય માંસપેશી. તમે હાથ મૂકશો ને તરત દેખાશે તમને. આને આમ કરી અને આમ ખાલી બંધ કરજો, આવી રીતે બંધ, એટલે તમને વચમાં એક લીટી જેવું દેખાશે, મળશો ને એટલે હાર્ડ એકદમ મજબૂત. કો કે સળી મૂકી હોય ને એવું લાગશે અંદર. તો એ સળી છે ને, એ શું છે? માંસપેશી. હા, એક્ઝેક્ટલી રાઈટ. એટલે માંસપેશીઓ છે એને મજબૂત કરી શકાય છે. બરાબર? જેનાથી માંસપેશીઓ શું છે તે મજબૂત બની શકે છે. શરીર को लचीला बनाए रखा जा सके. लचीला એટલે કે નરમ, એટલે કે શરીરને ઢીલું અથવા નરમ બનાવી શકાય છે જેની મદદથી. जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि. अंतरिक्षમાં સાયકલ ચલાવવી, અંતરિક્ષમાં કઈ સાયકલ ન ચલાવવાની પણ ઓલી ટ્રેડમિલ આવે છે ને, ટ્રેડમિલ, ઓલી ઘોડી ઉપરની સાયકલ, એક્સરસાઇઝ કરવા માટે સાયકલ આવે, કોઈ જોઈ હોય ઘરમાં જ હોય, ઘરમાં સાયકલ ચલાવવા, અંદર એક રૂમમાં બેસી એવી સાયકલ સ્પેસ સેન્ટરની અંદર મૂકેલી છે મોટી, ઈ પણ ચલાવવામાં આવે છે ત્યાં એક્સરસાઇઝ કરવામાં. પછી ટ્રેડમિલ, એક મોટો પટ્ટો હોય રબર, એની પર દોડવાનું સતત, એને કહેવાય દોડવાની પ્રેક્ટિસ કરવામાં આવે. બરાબર? પછી આગળ જોઈએ. હા, अंतरिक्ष यात्रा में सोना मुश्किल. रोज डिब्बाबंद भोजन. डिब्बाबंद भोजन એટલે કે ડબ્બાની અંદર ત્યાં રોટલી દાળ ભાત શાક ન હોય ખાવાનું. અંતરિક્ષમાં જાય એટલે આપણે કોઈ ટિફિન ભરીને રોટલી દાળ ભાત શાક ન આપે કે હાલો મમ્મીએ કીધું છે કે લા ભાઈ તને બટેટાનું શાક ભાવે, હાલ લઈ જા અંતરિક્ષમાં જઈને બટેટાનું શાક ખાજે. એવી છૂટ ન હોય ત્યાં જમવાની. ધારો કે કોઈને એમ હોય કે કેરીનો રસ બહુ ભાવે, હાલ લઈ જા કેરીનો રસ ખાજે અંતરિક્ષમાં બેસી. ઈ ન ચાલે ત્યાં. ત્યાં શું ખાવું પડે? ત્યાં અંતરિક્ષ અભિયાનના જે ડોક્ટરો હોય ને એના નક્કી કરેલો ખોરાક, જે ડ્રાય હોય, ડ્રાય એટલે સૂકો, જે ભીનો જરાક પણ ન હોય એવો ખોરાક ખાવાનો હોય ત્યાં. બરાબર? એ પણ ખૂબ જ મુશ્કેલ છે. અંતરિક્ષની અંદર સૂવું, નિંદર કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે અંતરિક્ષમાં રાત કે દિવસ કઈ હોય જ નહીં, 24 કલાક રાત જ હોય, સૂર્ય બહુ દૂર હોય. બરાબર? હવે જોઈએ. હા, ભારહીનતા એટલે કે वजन न होવું शरीर के लचीलेपन तीव्र गति से खत्म होना. શરીરની સ્ટેફનેસ એટલે કે લચીલાપન, નરમાશ જે છે એ તીવ્ર ગતિથી એટલે ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાવી અથવા પૂરી થઈ જાવી. માંસपेशियों और हड्डियों का तेज क्षति से समस्याएं थी. तेज क्षति માંસપેશીઓના અને હડ્ડિયા એટલે કે હાડકાઓમાં અમુક પ્રકારની બીમારીઓ અથવા અમુક પ્રકારના નુકસાન જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અવકાશની અંદર. બરાબર? કારણ કે અવકાશમાં માંસપેશીઓ અને હાડકા ઉપર ખૂબ જ વજન પડે છે. એટલા માટે કોઈ પણ નાનું અમથું કામ કરવું હોય તો અવકાશમાં ખૂબ વધારે પ્રયત્ન કરવો પડે. सुनीता ने अंतरराष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए. એટલે કે આંતરરાષ્ટ્રીય જે સ્પેસ સેન્ટર હતું અવકાશમાં એમાં 6 મહિના જ્યાં સુધી રોકાણા સુનિતા વિલિયમ્સ, ત્યાં સુધીમાં તેમણે ઘણા બધા મહત્વના કાર્યો કર્યા હતા. जैसे ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन,
जैसे विषयों पर काम किया। आ બધા વિષયો ઉપર તેમને કામ કરવાની શરૂઆત કરી દીધી, બરાબર। રનિંગ ટાઈમ, રનિંગ આઉટ ઓફ ટાઈમ, યસ, વિલ બી ઇન 10 મિનિટ્સ। ચાલો જોઈએ આગળ। इसके अलावा, अलावा એટલે તેના સિવાય, सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल, जमा करेला ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान પોતાનું જ અથવા એ ડોક્ટર પણ બની જાય થોડા ઘણા, કારણ કે એને ટ્રેનિંગ આપવામાં આવે તો કોઈ તમારો સાથી મિત્ર છે અવકાશની અંદર દાખલ થઈ જાય અથવા અવકાશની અંદર તેને કોઈ બીમારી લાગુ પડી જાય તો શું કરવું એમ, તો એમણે શું કર્યું, પોતાના મિત્રોના જ બ્લડ સેમ્પલ્સ લીધા, એટલે કે લોહીના નમૂનાઓ લીધા અને ન્यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचाया। પોતે બ્લડ સેમ્પલ લીધા, અવકાશની અંદર માણસનું જીવન કેવું હોય એને સંબંધિત બ્લડ લઈ લોકોનું એટલે કે એના મિત્રોનું અને એનો અભ્યાસ થઈ શકે એના માટે તે લોહીને અનુવાદિત કરતા, એટલે કે ન્यूट्रिशन એટલે કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ આ બધા જે પોષક તત્વો છે એને સંબંધિત જે અનુસંધાન હોય એનો અભ્યાસ હોય એને સંબંધિત અભ્યાસ એના વિશેના જે સેમ્પલ છે તેને વૈજ્ઞાનિકોને પહોંચાડ્યા હતા, બરાબર। પેજ નંબર 19 અને આઈ થિંક સપોઝ કે આપણો ભાગ ત્રીજો છે જે આપણે થોડી વાર પછી ચર્ચા કરીએ, પણ આજે આ લેક્ચરની અંદર 18 નંબરના પેજમાં કોઈને કઈ ન સમજાણું એવું છે ભાઈ? કઈ પણ ન સમજાણું એવું બધું જ જો સમજાઈ ગયું હોય તો આમ કરજો, આવી રીતે કરજો, બધું જ સમજાઈ ગયું હોય તો। કાઈ પણ ન સમજાણું હોય તો લેક્ચરમાં પૂછજો મને અત્યારે, એટલા માટે જ આપણે 2-3 મિનિટનો ટાઈમ આપીએ છીએ તમને કે ભાઈ તમને કાઈ પણ કદાચ ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો, બરાબર। લેક્ચર પૂરો થાય પહેલા ઓકે 2 જણાને સમજાણું, બાકીના 2 જણાને સમજાણું, ઓકે 3 ને સમજાણું, અને બાકી આ મહારાજ નામ ભૂલી ગયો તમારું બેટા, શું નામ છે? ધ ઓનલી બોય ઇન ધ વર્લ્ડ, માત્ર એક જ છોકરો જે છે ક્લાસની, કોણ છે? શું નામ છે ભાઈ તારું? નામ તો બોલ, માઈક ચાલુ કરો, તમારું નામ સંભળાય બેટા। અરે ભગવાન લ્યો, હે પ્રભુ ભોળાનાથ, ન આવ્યો કાઈ વાંધો, વોટએવર જે કાઈ હોય। હવે પેજ નંબર 18 ઉપર જેટલું આપણે આજે સમજ્યા છીએ એ શાંતિથી વાંચવાનું ઘરમાં બેસીને, અને જ્યાં સુધી લેક્ચર ન સમજાય ત્યાં સુધી વારંવાર રેકોર્ડિંગ જોવાનું અને આપણે પ્રયત્ન કરવાનો, શીખવાનો, બરાબર। અંતરિક્ષમાં કેમ જવાનું એ નહીં, પણ એના વિશેની આપણે પ્રેરણા મળે એટલા માટે આ લેક્ચર આપણે અથવા પાઠને વારંવાર સમજવું જોઈએ। આજનું હોમવર્ક શું છે એ તમારા બોર્ડ ઉપર લખેલું છે, તમે વાંચવું હોય તો વાંચી શકશો, જોવું હોય તો જોઈ લ્યો। હોમવર્ક છે પેજ નંબર 19 પાઠ્યપુસ્તકમાંથી શું કરવાનું, શબ્દ અને કહેવત અથવા મુહાવરો આપેલું છે 19 નંબરના પેજ, એ રફ બુકમાં તમારે વાંચીને 2 વાર લખવાનું છે, 2 વાર। બેટા ત્રીજો પાઠ લખાઈ ગયો છે બધાને કે બાકી છે? સ્વાધ્યાય પોથીમાં લખવાનું। માઈક તો ચાલુ કરો। બાકી છે સર। પહેલેથી બાકી છે ત્રીજો પાઠ? બીજો પાઠ લખવાનો। બીજો બાકી છે પહેલેથી? મોકલાવી દઈશ, આજે મોકલાવી દઈશ, બરાબર। જેને બાકી હોય લખી નાખજો અને વાંચીને લખજો ભાઈ સાહેબ, પ્લીઝ વાંચીને લખજો, જેનાથી તમને કઈક આવડે ને મને થોડું યાદ રહે। આપણે ઊંધું કરશું, યાદ બધું હું રાખીશ, વાંચજો તમે, બરાબર। કારણ કે ભાઈ આપણે આ બધું કરવું જરૂરી છે, એક્ઝામ નજીક આવશે અને હવે થોડુંક તમને બધાને ખબર છે કે સ્કૂલ રેગ્યુલરાઇઝ ચાલુ થવાની તૈયારીમાં છે થોડાક ટાઈમમાં, અને રેગ્યુલરાઇઝ સ્કૂલ ચાલુ થાય એ પહેલા આપણે આપણી રીતે રેગ્યુલરાઇઝ થઈ જવું જોઈએ ભણવાની બાબતમાં, કારણ કે કદાચ યુનિટ ટેસ્ટ લેવામાં આવશે એવું નક્કી થાય, એકમ કસોટી લેવામાં આવશે એવું નક્કી થાય, જે 9મા 10મા અને 11 ધોરણમાં લેવાની શક્યતા પૂરેપૂરી છે અથવા લેવાઈ જવાની છે। તો એમાં પણ જો પછી 1 થી 8માં કે 6 થી 8માં એવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણને કંઈક આવડવું જોઈએ, જેમાં તમારા વિષય શિક્ષક તો હશે પૂછવા વાળા, બીજા બહારના શિક્ષકો પણ આપણને પૂછી શકે એવું બને, બરાબર।
એટલે એની આપણે પૂરેપૂરી તૈયારી રાખવી જોઈએ અને કદાચ એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો આપણને બધું આવડી જવું જોઈએ બરાબર તો પાઠ નંબર 3 સુનિતા વિલિયમ્સ વાળો પાઠ એમાં પેજ નંબર 18 માં તમામ ફકરા લગભગ બધાને સમજાઈ ગયા છે બરાબર જ્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું ઈ સ્પેસ સેન્ટર સ્પેસ શટલ જે સ્પેસ શટલ ની અંદર સુનિતા વિલિયમ્સ અહીંયાથી અવકાશમાં ગયા હતા એનું નામ શું હતું ખબર છે કોઈને મેં કીધું તો હમણાં પાઠમાં અહીંયાથી જ્યાં અવકાશમાં ગયા ઈ સ્પેસ શટલ નું નામ શું હતું યાદ છે કોઈને ડિસ્કવરી ના નાસા તો ઈ કંપની નું નામ છે યાન નું નામ નાસા નથી સ્પેસ યાન નું નામ છે એટલાન્ટિસ હમણાં આપણે વાંચ્યું હતું પાઠમાં એટલાન્ટિસ નામ છે અને ડિસ્કવરી જે બેટા તું કહેશો ને એ ડિસ્કવરી યાન છે ને એમાં અભ્યાસ કર્યો સમજાણું પ્રેક્ટિસ સમજાય છે ક્રિકેટ મેચ તમે જોતા હો તો ખબર પેલા ઓલા ક્રિકેટર છે નાનકડી પીચમાં પ્રેક્ટિસ કરે ખાલી ક્યારેક હેલ્મેટ પહેર્યું હોય ક્યારેક ખાલી હાથમાં ગ્લવ્સ જ પહેર્યા હોય પ્રેક્ટિસ કરવા માટે ડિસ્કવરી યાન હતું બરાબર પેલા આપણે સાયકલ જ શીખીએ ને પ્રેક્ટિસ કરીએ ને પછી સ્કૂટર શીખીએ બરાબર એટલે કે પ્રેક્ટિસ કરવા માટે ડિસ્કવરી અભ્યાસ જે છે ચાલુ થયો હે હે બેટા શું મેચ નથી જોતા ટોક્યો જોઈ છે અત્યારમાં હા યસ ટોક્યો ઓલિમ્પિક્સ રાઈટ બરાબર એમાં પણ પ્રેક્ટિસ નું સેશન એક બતાવે છે ઘણી વખત કે ભાઈ ખેલાડીઓ કેવી રીતે પ્રેક્ટિસ કરે તો નાના ગ્રાઉન્ડ ની અંદર એ લોકો હંમેશા પ્રેક્ટિસ કરતા હોય એવી રીતે અંતરિક્ષ અભિયાન છે એની નાનકડી શરૂઆત ક્યાંથી કરી સુનિતા વિલિયમ્સે ડિસ્કવરી યાર અથવા ડિસ્કવરી અંતરિક્ષ અભિયાન છે ત્યાંથી એને અંતરિક્ષ અભિયાનની શરૂઆત કરી પછી સેટ ક્યાં સુધી પહોંચી એટલાન્ટિસ નામનું જે જહાજ જે છે પૃથ્વી ઉપર જે છોડવાનું હતું ત્યાં સુધી તે પહોંચી ગયા હતા બરાબર આવી રીતે લોકો ત્યાં સુધી પહોંચ્યા અને અંતરિક્ષ યાનમાં તેમણે સ્પેસ ની અંદર આવી રીતે કામ કર્યું 188 દિવસ સુધી લગભગ 6 મહિના જેવી વાત બરાબર 6 × 18 એટલે 180 દિવસની માથે 8 દિવસ એટલે કે 6 મહિનાથી પણ થોડાક દિવસ વધારે ત્યાં સુધી એમણે ત્યાં સ્પેસ ની અંદર પોતાનું એક્સરસાઇઝ અથવા પોતાનું જે વર્ક કરવાનું હતું જેમને કામ સોંપવાને આવ્યું સુનિતા વિલિયમ્સ અને ટીમ એ એમણે પૂરું કર્યું હતું બરાબર જેના વિશેનો ઉલ્લેખ અને ચર્ચા આપણે 17 નંબર 18 નંબરના પેજમાં કરી છે હવે આપણે આગલા લેક્ચરમાં 19 નંબરનું પેજ જે છે જેમાં આગળની વાત છે સુનિતા વિલિયમ્સની એના વિશે આપણે થોડી ચર્ચા કરશું મીનવાઇલ એ દરમિયાન બીજા પાઠની હું તમને પીડીએફ મોકલી આપીશ આખી એ તમારે નેક્સ્ટ લેક્ચર આપણો આવે ઇંગ્લિશનો લેક્ચર આવશે એ આવતા અઠવાડિયામાં લગભગ આવશે બરાબર જેની તમને માહિતી મળી જશે ત્યાં સુધી તમારે પૂરો કરી નાખવાની કોશિશ કરવાની બરાબર જ્યારે તમે ચેકિંગમાં આવો ત્યારે તમારી પાસે આ બધા પાઠ જે હું તમને લેક્ચરમાં લઉં છું ત્યાં સુધી આ પાઠ કમ્પ્લીટ થઈ જવા જોઈએ બરાબર જેનાથી તમને વાંચવામાં સહેલાઈ રહે અને જ્યારે હું તમને પૂછું ત્યારે તમને આવડી જાય બધાને બરાબર આટલી વસ્તુ ક્લિયરલી બધાને સમજાઈ ગઈ ભાઈ ડન ઓકે ડન વેરી ગુડ ઓકે સરસ વાંચજો અને હોમવર્ક જે લખ્યું છે પેલા જોઈ લેજો બેટા બધાએ અને ઘરે જઈને હોમવર્ક શાંતિથી લેક્ચર પૂરો થાય એટલે કરવાનો છે જો કે ઘરે જઈને નહીં ઘરે જ છો તમે પણ હોમવર્ક તમારે નોટબુકમાં કરવાનું છે અને વાંચવાનું ખાસ ઈ ભૂલવાનું નહીં બરાબર ઓકે હવે તમે બધા આરામથી લેફ્ટ થઈ શકો છો ટેક કેર જય હિન્દ જય હિન્દ